ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન ચાની. ચાલો આપણે આજે એક નવી રેસીપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો એક લોયામાં આપણે ખાંડ લઈશું. એક વાટકી ઉપર મેં ખાંડ લીધી છે. હવે તેમાં આપણે પાણી એડ કરીશું. એક વાટકી, થોડું વધારે એડ કરી શકો છો. મેં અહીંયા વધારે 2 વાટકી એડ કર્યું છે. હવે આપણે આની ચાસણી બનાવવાની છે. ગેસ ઓન કરીશું. મિક્સર જારમાં આપણે માવો એડ કરી દઈશું. જોઈ શકો છો તમે એકદમ સરસ. આ રેસીપી તમે ઘીનું કીટું હોય તેમાંથી પણ ટ્રાય કરી શકો છો. અહીંયા મેં માવો લીધો છે. હવે માવામાં આપણે મિક્સર જારમાં એકદમ પીસાઈ જાય પછી એક લોયામાં એડ કરી દઈશું. ત્યારબાદ એક લોયામાં આપણે પાણી એડ કરીશું. તેમાં થોડી વધારે ખાંડ એડ કરીશું. હવે જે માવો હતો એમાં આપણે સોડા એડ કરી દઈશું. મેંદાનો લોટ પછી એવી રીતના મિક્સ કરશું. ત્યારબાદ એકદમ હાથ વડે મસળી લઈશું. ત્યારબાદ એકદમ પાણી સરસ ઉકળી ગયું છે. બીજી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે વધારે હમણાં પાણી લીધું એમાં આપણે આવી રીતના ગોળ રોલ્સ બનાવીને આપણે એડ કરવાના છે. એકદમ સરસ રોલ્સ બની ગયા છે. બાળકોના રેસીપી બહુ જ ભાવશે. મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે ટ્રાય કરી શકો છો. ઘરમાં પણ તમે હવે તમે બનાવી શકો છો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વિડીયોઝ જોતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યારબાદ બધા જ રોલ્સ આપણે આમાં એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો. રોલ્સ એકદમ ફૂલાઈ જાય છે. હવે આ મિલ્ક પાવડર આપણે અલગ લીધો છે 1 ચમચી, અથવા તમે મેંદો લઈ શકો છો. અહીંયા મિલ્ક પાવડર ન હોય તો મેંદાનો લોટ લઈ અને પાણી એડ કરીને આવી રીતના સ્લરી બનાવી લેવાની છે, મેંદાની સ્લરી. ત્યારબાદ જે ગોટા એકદમ સરસ ફૂલાઈ ગયા છે તેમાં આપણે જોઈ શકો છો કેવી રીતના સરસ ફૂલાઈ ગયા છે. હવે તેમાં સ્લરી એડ કરી દેવાની છે. ચમચા વડે થોડીક વાર હલાવી લઈશું અને ઉકળવા દઈશું એકદમ સરસ. એકદમ સરસ ઉકળી જાય. મલાઈ એડ કરી દઈશું 1 ચમચો. જેટલી તમારે સોફ્ટનેસ જોઈતી હોય તેટલી તમે એડ કરી શકો છો. હવે એકદમ હલાવી લઈશું સરસ.
થોડી ખાંડ એડ કરીશું. ફરીથી બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ, એકદમ પેસ્ટ જેવું થઈ ગયું છે. એમાં આપણે વધારે માવો એડ કરવો હોય તો કરી શકો છો. અને આવી રીતના રોલ્સ વાળી લીધા છે, જોઈ શકો છો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે. તો આવી રેસિપીસ તમે ઘરે ટ્રાય કરજો. થેન્ક યુ. અમારા વિડીયોઝ જોવાનું ના ભૂલતા. અને તમે શેપ આપી અને સરસ ગોળ પણ વાળી શકો છો. એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. ટેસ્ટ બહુ જ સરસ આવે છે.